જંબુસર ખાતે આવેલ જૈન સ્કૂલ ખાતે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા પંચતત્વ અંતર્ગત વિવિધ શૈક્ષણિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. વાલી મિત્રોએ પ્રદર્શન નિહાળી સંતોષ અનુભવ્યો હતો. જંબુસર ખાતે આવેલ જૈન સ્કૂલ ખાતે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા પંચતત્વ અંતર્ગત વિવિધ શૈક્ષણિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. વાલી મિત્રોએ પ્રદર્શન નિહાળી સંતોષ અનુભવ્યો હતો. આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઘણા આવિષ્કારોની સમાજને ભેટ મળી છે. માનવ જીવન અને સમગ્ર સૃષ્ટિજન વાયુ, આકાશ, પૃથ્વી, પ્રકાશ એમ 5 તત્વોથી બનેલી છે. શાળાના સ્થાપક સ્વર્ગીય ગિરીશભાઈ વૈદ્યના શુભાશીષથી કિરણભાઈ વૈદ્ય તથા ધ્રુવ વૈદ્યના રાહબરી હેઠળ ડાયરેક્ટર ડૉક્ટર અનુભા નેગી અને આચાર્ય નીલમ પંડિતના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓમાં નિખાર આવે છે. તે માટે શાળા આચાર્ય સ્ટાફ સતત પ્રયત્નશીલ રહે છે. આજરોજ યોજાયેલ પંચતત્વ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓએ ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત જેવા વિષયો પર આધારિત અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ ડાયરેક્ટર તથા આચાર્ય દ્વારા દીપ પ્રગટ્યા કરી ખુલ્લો મુકાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ કૃતિઓ મોડલો દ્વારા સમાજને જુદા જુદા પ્રકારની વિજ્ઞાનના આવિષ્કારોથી અવગત કરાવ્યા હતા. આ સહિત બાંગ્લાદેશમાં 2026માં બોર્ડ શેપ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થનાર છે. તેની કૃતિ રજૂ કરી આપના દેશમાં પણ આ રીતે સ્ટેડિયમ બનાવવામાં આવે તેવો ભાવ વ્યક્ત કરાયો હતો. તથા વેસ્ટ બંગાળમાં 66 જેટલા મજદૂરો ફસાયા હતા અને તેમનું કેવી રીતે રેસ્ક્યુ કરાયું તે કૃતિ રજૂ કરાઈ. આ સહિત આર્ટ ગેલેરી વેસ્ટમાંથી બેસ્ટની કૃતિઓને આકાર આપવામાં આવ્યો હતો. नमस्ते, मेरा नाम नीलम पंडित है और मैं जैन स्कूल जंबूसर की प्रिंसिपल हूँ. आज हमारा एग्जीबिशन है जो कि एनुअल एग्जीबिशन है और इसका टॉपिक जो है वो है पंचतत्व. पंचतत्व यानी जब हम बोलते हैं क्षितिजल पावा गगन समीरा पंचतत्व से बना शरीरा, यानी शरीर जो है हमारे पंचतत्व से बने हुए हैं और यही वैल्यूज हम बच्चों में डालना चाहते थे, उन्हें ये चीज बताना चाहते थे. और इस एग्जीबिशन के लिए सिर्फ टीचर्स ही नहीं बल्कि पेरेंट्स ने भी काफी मेहनत की है बच्चों के साथ. और मैं शुक्रगुजार हमारे मैनेजमेंट डॉक्टर अनुभा मैम की, ध्रुव सर की, किरण सर की कि उन्होंने हम लोगों को इतना प्रोत्साहित किया कि हम इस तरह के एग्जीबिशन आप जो देख सकते हैं, बच्चे भी काफी अच्छे से उत्साहपूर्वक इसमें भाग ले रहे थे. और जब बच्चे, हमारा मेन उद्देश्य जो ये था कि बच्चे पेरेंट्स के साथ मिलकर जब वो कार्य करते हैं तो कोलैबोरेशन में होता है, तभी हम बोलते हैं कि ये जैन परिवार है और जैन परिवार की ये प्रस्तुति है. थैंक यू. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે. અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ.